ગુજરાતમાં 11,000 વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવશે। ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા ઉમેદવારો માટે અત્યાર સુધીના સૌથી મોટા અને ખુશીના સમાચાર સામે આવ્યા છે। રાજ્ય સરકારે વિદ્યા સહાયકોની ભરતી સાથે ટીએટી અને જીપીએસસીને લઈને મોટી જાહેરાત કરી છે। ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ખાલી પડેલી જગ્યા ભરવા માટે 11,000 વિદ્યા સહાયકોની બમ્પર ભરતી જાહેર કરવામાં આવી છે। ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ ટીઈટી 1 પાસ કરેલી હોય તેવા ઉમેદવારો આમાં અરજી કરી શકશે। આ ભરતી માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા 15 એપ્રિલથી શરૂ થશે। માત્ર પ્રાથમિક જ નહીં પરંતુ માધ્યમિક અને ઉચ્ચ સ્તરીય ભરતીઓ માટે પણ સરકારે ગતિ વધારી છે। ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે પરીક્ષાનું આયોજન અને નવી ભરતી પ્રક્રિયાની દિશા સ્પષ્ટ કરવામાં આવી છે। કુલ જગ્યાઓ 11,000। અરજી શરૂ થવાની તારીખ 15 એપ્રિલ। જરૂરી પરીક્ષા ટીઈટી 1 ઉત્તીર્ણ। વિભાગ શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર। લાંબા સમયથી રાહ જોતા ટેટ પાસ ઉમેદવારો માટે આ એક સોનેરી તક છે। 15 એપ્રિલથી સત્તાવાર પોર્ટલ પર ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે।